જય જલારામ. શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ, જિલ્લો અરવલ્લી. વાત્રક નદીને કિનારે આવેલો મારી એનજીઓ સંસ્થા દ્વારા રોજ ઓપરેશન થાય છે. અત્યારે 1 એપ્રિલના દિવસે મારો બર્થડે હતો. ધામધૂમથી વધારી તળાવ મોડાસા ખાતે 71 સંતો મહંતો ભેગા થયા હતા, જેમાંથી 40 સંતો મહંતોને મને લાભ મળ્યો છે. મોડાસામાં રહું છું અને માનવ પ્રેમી તરીકે ઓળખાતા શ્રી ભીખુભાઈ બામણીયા જ્યારે દર્દી નારાયણને હું સમજાવી રહ્યો છું ત્યારે એ જ સમજાવું છું. જલારામ હોસ્પિટલમાં પીઆરઓ કહે છે, બામણીયા સાહેબ કહે છે, વહીવટી અધિકારી કહે છે કે બાકોરવાડા સાહેબ સાથે દર્દીને અહીંયા લઈ આવું છું. જે ગઈકાલે કેમ્પ કરવામાં આવ્યો હતો એ વડોદરા અને ફરડી મુકામે, આજે જે નાથાવાસ અને શ્રીનાવાડ અને મેક્ઝિમમ જે 22 દર્દી આવ્યા છે એ અત્યારે અહીંયા 20 દર્દી તૈયાર છે અને 20 દર્દીના ઓપરેશન આજે સરસ થઈ જશે. એક જણ દર્દીને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય એવું લાગે છે, જેથી 19 દર્દીના ઓપરેશન જલારામ હોસ્પિટલમાં થઈ જશે. મારા જન્મદિવસ નિમિત્તે 56 વર્ષ થતા હોવાથી 56 દર્દીના ઓપરેશન કરવાના છે. બાકીના દર્દી જે વેઇટિંગમાં છે એના પણ ઓપરેશન થઈ જશે. અને 1 તારીખે જે મારા દર્દીનો એક જન્મદિવસ મારે મનાવવાનો હતો એ 2 તારીખ, આજે 2 એપ્રિલ 2026ના દિવસે આ દર્દી નારાયણના બધાના ઓપરેશન થઈ જશે. એમાં એક મારું મોડાસાનું દર્દી છે, હેન્ડીકેપ પેશન્ટ છે, ભાવસાર પેશન્ટ છે, એ પણ મારા ટ્રસ્ટ ઉપર આવ્યું છે. કેના મોડાસાના છો ને ભાઈ? મોડાસાના. આ દર્દીનું ઓપરેશન પણ મોડાસાનું છે ને એમનું ઓપરેશન પણ જલારામ હોસ્પિટલમાં થઈ જશે. જેમાં મારી બર્થડે મનાવું છું, જેની અંદર ગરીબ અમીર, જ્ઞાત જાત અથવા તો સંપ્રદાય, હિન્દુ મુસલમાન બૌદ્ધ શીખ પારસી ઈસાઈ કોઈ સંપ્રદાય નથી, કોઈ ધર્મ નથી. અહીંયા બ્રાહ્મણ વાણિયા પટેલ પંચાલ ઠાકોર એવો કોઈ નાત જાત જેવો ભેદભાવ નથી. અને દર્દી નારાયણને અહીંયા જમવાની વ્યવસ્થા મળશે. ભાઈ અહીંયા કોઈ દાનપેટી પેટપેટી કોઈએ જોઈ છે? કોઈએ જોઈ છે? 1 રૂપિયાની લેવડ થશે નહીં થાય. મફત મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે અને બધાને રજા મળી જશે. જલારામ હોસ્પિટલમાં 365 દિવસ 12 મહિના કામગીરી ચાલે છે. અહીંયા એસ્પ્રિન, ડિસ્પ્રિન, લોહી પાતળું કરવાની દવા છે. તમને ડાયાબિટીસ, બીપી છે, છાતીમાં કોઈ સ્ટેન્ડ બેન્ડ મુકાયેલું છે, તમારી પાસે વિમાન હેલિકોપ્ટર મુકાયેલું છે, બધા જ પ્રકારની તમને ઇન્વેસ્ટિગેશન હિસ્ટ્રી લેવામાં આવે છે. ને તમને મેં પૂછ્યું હતું ને ભાઈ કે કોઈને કોઈ બીમારી છે, શ્વાસની બીમારી, કોઈ પંપ લો છો, એ પણ પૂછવામાં આવે છે. અને પછી પ્રી ઓપરેટિવ પૂછ્યા બાદ જ અમે એમનો ઓપરેશનમાં લઈએ છીએ. અને પોસ્ટ ઓપરેટિવ પણ સલાહ આપવામાં આવે છે, એમને આઈડ્રોપ્સની પણ સમજણ આપવામાં આવે છે. રાત્રે સૂઈ રહે છે એમને ટોકન આપવામાં આવે છે અને સ્પેશિયલ પેકિંગવાળી ડીશમાં એમનું ઓપરેશન કરી આપવામાં, પેકિંગવાળી ડીશમાં એમને જમાડવામાં આવે છે અને ઓપરેશન મફત કરી આપવામાં આવે છે. અહીંયા 1 પણ રૂપિયાની લેવડ દેવડ નથી. આંખ વિભાગ 365 દિવસ 12 મહિના મફત કામગીરી કરે છે, કરતી રહે અને હર હંમેશ કરતી રહે એની કામના સાથે બાપા જલારામને યાદ કરી મારો જે બર્થડે, મારો જન્મદિવસ મનાવવામાં આપ સૌએ સાથ સહકાર આપ્યો છે અને મેક્ઝિમમ દર્દી અહીંયા આવ્યા છે. એટલે દર્દી નારાયણનો પણ હું દિલથી આભાર માનું છું. રામ નામ મેં લીન હે દેખ સબ મેં રામ, કાકે પદ વંદન કરું. જય જય શ્રી જલારામ. બાપા આપની દ્રષ્ટિ સારી રાખે. અને આજે છે એક પૂનમનો તહેવાર. આજે સાકરિયામાં પણ એટલી ભીડ છે, સારંગપુરમાં પણ એટલી ભીડ છે. હનુમાન જયંતિનો આજે દિવસ છે, એટલે શુભ સફળ રહે. મુસ્લિમ પરિવાર હોય તો તમારા અલ્લાહને પણ યાદ કરીએ છીએ, હિન્દુ છો તો તમારા ભગવાનને યાદ કરીએ છીએ. અહીંયા સર્વધર્મ સંભાવ છે, ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને દરેકની સેવા થાય અને માનવ સેવા જ પ્રભુ સેવાનો સૂત્ર ચરિતાર્થ થાય, એના મૂલ્યો અંકાય. અને આપ સૌ સાથ સહકારથી આપણે સારા નેત્રયજ્ઞ કરીએ અને બધાને નજર અને વિઝન સારી મળે એ કામના સાથે અસ્તુ. જય જલારામ.